ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 4 લેક્ચરનું કામ થઈ ગયું છે. સ્વાધ્યાય 3.1 પૂર્ણ થઈ ચૂક્યું છે. 3.2 ની વાત કરીશું, પણ એ પહેલા એને રિલેટેડ ઘણા બધા નોંધના મુદ્દાઓ છે. એ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. લગભગ 1.5 લેક્ચર માત્ર મુદ્દામાં જશે. આજના લેક્ચરમાં લગભગ બધા મુદ્દા અને એને રિલેટેડ એક બે ઉદાહરણ તમને આપીશ. બરાબર છે? પણ ખાસ ધ્યાનથી સમજજો. છે એકદમ સહેલો ટોપિક, એકદમ સહેલો ટોપિક છે. 3.1 તમે જે ભણ્યા એના જેવો જ ટોપિક. બરાબર છે? ચાલો વધીએ આપણે આગળ. શ્રેણિક પરની પ્રક્રિયાઓ. હવે 2-3 શ્રેણિક આપ્યા હોય તો એની પર કઈ કઈ પ્રક્રિયાઓ થઈ શકે. એમાં પહેલી પ્રક્રિયા છે શ્રેણિકોનો સરવાળો. તો ભાઈ 2 શ્રેણિક તમને આપ્યા હોય, અત્યાર સુધી તમે 2 નંબર આપ્યા 5 ને 3, તો એનો સરવાળો 8 કરી ગયા. બાદબાકી કરી ગયા, ગુણાકારની ક્રિયા કરી, ભાગાકારની ક્રિયા કરી, પણ કોના ઉપર? તો 2 નંબરની વાત કરી હતી તમે. બરાબર છે? 2 આંકડાની વાત કરી હતી, 2 કે 3 આંકડાની વાત કરી હતી. એમાં ક્રમનો નિયમ, જૂથનો નિયમ, બરાબર છે, તટસ્થ ઘટક, આ બધી જ ચર્ચાઓ તમે વાત કરી ચૂક્યા છો પાછલા ધોરણોમાં. અહીંયા આગળ શ્રેણિક ઉપર સરવાળો કરવો છે કે 2 શ્રેણિકોનો સરવાળો કરવો છે તો કઈ વસ્તુ જરૂરી છે, બરાબર છે, એ જોઈએ અને કેવી રીતે સરવાળો થાય છે. તો a અને b બે અહીંયા આગળ મહત્વની વાત, સમાન કક્ષાવાળા. જોઈ લો અહીંયા આગળ a અને b કેવા છે? સમાન કક્ષાવાળા. સમાન કક્ષા એટલે જો શ્રેણિક a 3/4 હોય તો શ્રેણિક b પણ શું હોય? 3/4 કક્ષાનો શ્રેણિક હોવો જોઈએ. જો શ્રેણિક a 3/3 હોય તો શ્રેણિક b પણ કેવો હોવો જોઈએ? 3/3. એટલે સમાન કક્ષાની વાત કરવાની. તો જો a અને b સમાન કક્ષાવાળા શ્રેણિક હોય તો a અને b ના સરવાળાથી મળતો શ્રેણિક a + b a. બરાબર છે? પહેલી જરૂરિયાત સમાન કક્ષા. જો સમાન કક્ષા હોય તો 2 શ્રેણિકોનો સરવાળો a + b કેવી રીતે મળે? તો કે a અને b ના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દેવાનો. અનુરૂપ ઘટક એટલે પહેલાનો સરવાળો. ધારો કે એક રો છે, બંનેની અંદર પહેલી રો એના 3 ઘટકો, તો આ પહેલાનો સરવાળો, બીજાનો સરવાળો અને ત્રીજાનો સરવાળો. અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દો એટલે તમને શું મળી ગયું? તો કે શ્રેણિક a અને b નો સરવાળો મળી ગયો. પણ સૌથી પહેલી જરૂરિયાત કઈ છે બાળકો? તો કે એની કક્ષા સમાન હોવી જ જોઈએ. કક્ષા સમાન નથી, સરવાળો મળે જ નહીં. કક્ષા સમાન ના હોય તો સરવાળો ના મળે બાળકો. ઓકે? એટલે અહીંયા આગળ પહેલી જરૂરિયાત સમાન કક્ષા, પછી સરવાળો અને અનુરૂપ ઘટકોનો સરવાળો. હવે બરાબર જો a બરાબર આપે છે શ્રેણિક a i છે m × n, m/n. શું બોલાય? m/n. આની કક્ષા કઈ થઈ? m/n. શ્રેણિક b છે bi છે, એની કક્ષા છે સેમ m/n. હવે જો અહીંયા આગળ બંને શ્રેણિક આપેલા છે, બંનેની કક્ષા સમાન છે. કક્ષા સમાન છે તો સરવાળો થાય. અને સરવાળો એટલે શું થાય? તો કે a + b બરાબર અનુરૂપ ઘટકોનો સરવાળો. અને જે સરવાળાનો શ્રેણિક મળે ને ભાઈ, એની કક્ષા પણ m/n જ આવે. જે આ શ્રેણિકની કક્ષા આવે એ જ કક્ષા આવે સરવાળાવાળા શ્રેણિકની. ખાસ ધ્યાન રાખજો. હવે જો આના પછી શું લખ્યું છે? જો શ્રેણિક a અને b ની કક્ષા સમાન ન હોય, કક્ષા સમાન ના હોય, 3/4 પેલો 4/3, સરવાળો શક્ય બને નહીં. એક 3/3 હોય, પેલો 2/2, સરવાળો શક્ય બને નહીં. ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે સરવાળાની વાત કરી. બરાબર છે? હમણાં આ લેક્ચરમાં સરવાળાની 2 દાખલા પણ આપણે લઈએ. બરાબર છે? ચાલો એના ગુણધર્મની વાત કરીએ. તો અહીંયા આગળ લખ્યું છે શ્રેણિકોનો સરવાળો સમક્રમી છે બાળકો. સમક્રમી એટલે શું? તો કે જો 2 શ્રેણિક આપેલા હોય એનો સરવાળો કરો તો એ ક્રમના નિયમનું પાલન કરે. મતલબ a + b બરાબર b + a. બરાબર છે? a + b = b + a લખી શકો. પણ કક્ષા તો સમાન જોઈશે તો જ સરવાળો શક્ય બનશે. તો a અને b
સમાન કક્ષાવાળા શ્રેણિક હોય તો a + b બરાબર b + a થાય. સમાન કક્ષા તો હોવી જોઈએ તો સરવાળો શક્ય બનશે. આગળ શ્રેણિકોના સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે. જૂથનો નિયમ બધાને ખબર છે, બરાબર છે. જૂથનો નિયમ બધાને ખબર છે. પહેલા કૌંસમાં a + b બહાર + c તો = a ને બહાર મોકલી દો, કૌંસમાં b + c. તો અહીંયા આગળ આપણે કુલ 3 શ્રેણિકની વાત કરવી પડશે. ત્યાં આગળ a b c કક્ષા તો ભાઈ સમાન છે જ, કક્ષા ત્રણેયની સમાન છે. તો a + b + c a ને બહાર મોકલી દીધો + b + c કૌંસને ઉઠાઈને બાજુમાં લઈ જઈ શકો, બરાબર છે. એટલે શ્રેણિકોનો સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે. આગળ વાત આવી સરવાળા વિશે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. હવે નોર્મલ જ્યારે તમે રિયલ નંબર ઉપર વાત કરતા હતા, વાસ્તવિક સંખ્યા ઉપર વાત કરતા હતા, ત્યારે કોઈ પણ ઘટક કોઈ પણ આંકડો આપે તો એના માટે તટસ્થ ઘટક કયો? સરવાળા માટે તો તમે કહેતા હતા 0. કેમ 0? તો કે કોઈ પણ અંકની અંદર 0 ઉમેરો તો આનો આ જ અંક પાછો મળતો હતો. એટલે 5 + 0 તો 5, -500 + 0 -500, 420 + 0 420, બરાબર છે. એટલે કોઈ પણ અંકની અંદર 0 ઉમેરો તો 0 મળતો હતો, આન્સર એનો એ મળતો હતો. તો 0 ને કહેવાય તટસ્થ ઘટક. તો અહીંયા પણ એવું કંઈક તો હશે ને. શ્રેણિકની અંદર કોઈ પણ કક્ષાનો શ્રેણિક તો એવો કયો શ્રેણિક ઉમેરો તો આનો આ જ શ્રેણિક પાછો મળે, બરાબર છે. પ્રશ્ન સાંભળજો બાળકો. શ્રેણિક છે એની અંદર બીજો કયો શ્રેણિક ઉમેરે તો આનો આ જ શ્રેણિક પાછો મળે તો તમે કહેશો સર શૂન્ય શ્રેણિક. ધારો કે આ 3/2 કક્ષા છે તો આની કક્ષા પણ કઈ જોઈએ? 3/2, પણ શ્રેણિક કયો? શૂન્ય શ્રેણિક. એટલે કોઈ પણ શ્રેણિકમાં એની જેટલી જ કક્ષાવાળો શૂન્ય શ્રેણિક ઉમેરો તો એનો એ શ્રેણિક પાછો મળે. તો અહીંયા આગળ તટસ્થ ઘટક એટલે શું થયું? તો કે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એ સરવાળા વિશે તટસ્થ ઘટક છે. એટલે કોઈ પણ શ્રેણિકમાં શૂન્ય શ્રેણિક, આને શું બોલે બાળકો? ઓ. કોઈ પણ શ્રેણિકમાં શૂન્ય શ્રેણિક ઉમેરો કે શૂન્ય શ્રેણિકમાં કોઈ પણ શ્રેણિક ઉમેરો તો એનો એ જ શ્રેણિક આપણને પાછો મળે છે, બરાબર છે. બહુ સિમ્પલ છે. આગળ સરવાળા વિશે વિરોધી ઘટકનું અસ્તિત્વ. ભૂતકાળમાં પણ તમે ભણી ગયા છો. 5 એક આંકડો મેં લીધો 5, તેનો વિરોધી ઘટક કયો? તો -5. કેમ? તો કે 5 અને -5 નો સરવાળો કરો તો આપણને તટસ્થ ઘટક 0 મળે છે ભાઈ. તટસ્થ ઘટક કયો મળે? 0 મળે. ધારો કે -500 તો આનો વિરોધી ઘટક કયો? તો કે +500. કેમ? તો કે -500 માં 500 ઉમેર્યા તો તટસ્થ ઘટક 0 મળે છે, બરાબર. 420 એનો વિરોધી ઘટક તો કે -420. કેમ? 420 માં -420 ઉમેરો તો તટસ્થ ઘટક કયો મળ્યો? 0. તો 420 નું વિરોધી ઘટક -420. કોઈ પણ શ્રેણિક લીધો A તો એનો વિરોધી ઘટક કયો? વિરોધી શ્રેણિક કયો? તો કે એવો શ્રેણિક કે જે મૂળ શ્રેણિકમાં ઉમેરતા આન્સર શૂન્ય શ્રેણિક મળે, બરાબર છે. એવા શ્રેણિકને શું કહેવાય? વિરોધી શ્રેણિક. દાખલા તરીકે અહીંયા આગળ A = AI છે, m/n શ્રેણિક લીધો છે. B શ્રેણિક કયો લીધો છે? જો ખાસ -AIJ. શ્રેણિક જ્યાં જે ઘટકો છે એને વિરોધી ઘટકો અહીં આવી ગયા. શ્રેણિકના વિરોધી ઘટકો આવી ગયા ક્યાં આગળ? તો કે શ્રેણિક B માં. તો ઓબ્વિયસ છે બંનેનો સરવાળો કરશો, a + b કરો કે b + a, તો અહીંયા આગળ આન્સર મળશે શૂન્ય શ્રેણિક, બરાબર છે. તો b ને a નો વિરોધી ઘટક કહેવાય, વિરોધી શ્રેણિક કહેવાય, બરાબર. a ના વિરોધી ઘટકને અથવા તો a ના વિરોધી શ્રેણિકને -a વડે દર્શાવાય છે ભાઈ, બરાબર છે. એટલે શ્રેણિક તમને આપેલો હોય કોઈ પણ શ્રેણિક, એનો વિરોધી શ્રેણિક શોધવો છે તો બધા ઘટકોને કેવા લખી દેવાના? વિરોધી. -5 છે તો એનો વિરોધી 5, 3 છે તો એનો વિરોધી -3, બરાબર છે. એટલે વિરોધી શ્રેણિક આપણને સરળતાથી મળી જાય. ક્લિયર? ચાલો આગળ. હવે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર.
અદિશ એટલે શું બાળકો? કોઈક વાસ્તવિક સંખ્યા. બરાબર છે. ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સમાં ભણી ગયા છો સદિશ રાશિ અને અદિશ રાશિ. એવી રાશિ કે જેને મૂલ્ય અને દિશા હોય એને સદિશ, અને અદિશ એટલે માત્ર મૂલ્ય હોય, દિશા ન હોય. બરાબર છે. તો અદિશ વડે ગુણાકાર. અદિશ એટલે કોઈ એક વાસ્તવિક સંખ્યા. બરાબર છે. જો અહીંયા આગળ જો શ્રેણિક a બરાબર ai જે છે અને એને બીજો કોઈક સંખ્યા છે કે કોઈ પણ સંખ્યા છે તો શ્રેણિક k ai છે. દરેક ઘટકને કોના વડે ગુણ્યા? k વડે ગુણ્યા અને શ્રેણિક a નો અદિશ k વડે ગુણાકાર કહેવાય. k વડે ગુણવાની ક્રિયા ધ્યાન રાખો. અહીંયા k વડે જ્યારે ગુણીએ તો શ્રેણિકના બધા જ ઘટકને k વડે ગુણવા પડે. બરાબર છે. તો અહીંયા આગળ અદિશ k વડે ગુણાકાર સંકેત જો શું છે? k a મતલબ k a બરાબર k ai જે કક્ષા તો બેની જ રહે, કક્ષા બદલાય નહીં. આનો મતલબ છે દરેક ઘટકને k વડે ગુણવાની ક્રિયા. બરાબર છે. 10 ઘટક છે, 10 ઘટકને k વડે ગુણો. 9 ઘટક છે, 9 ઘટકને k વડે ગુણી દેવાના. કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ એ પણ બાકી ના જ રહેવા જોઈએ બાળકો. ઓકે. બધા જ ઘટકને k નામના અદિશ વડે ગુણવાની ક્રિયા. ઓકે. ચાલો એના ગુણધર્મ છે પાછા. કોઈક શ્રેણિક મેં લખ્યો છે a બરાબર aij, બીજો શ્રેણિક છે b બરાબર bij. જોઈ લેજો બંનેની કક્ષા મેં સરખી રાખી છે m/n. બરાબર છે. કક્ષા કઈ છે? m/n. અને બીજા બે ઘટકો લીધા kl belongs to r. જોઈ લો આનો મતલબ શું થાય? તો k અને l બંને વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર છે. તેના ગુણધર્મ જો કુલ 6 ગુણધર્મ છે. તો અહીં a + b નો સરવાળો n અદિશ k વડે ગુણો તો અલગ અલગ કરીને પણ કામ કરી શકો. પહેલા k ને a વડે ગુણો મતલબ a ને k વડે ગુણ્યા. શ્રેણિક a ને અદિશ k વડે ગુણી દીધા. શ્રેણિક b ને અદિશ k વડે ગુણ્યા અને પછી સરવાળો કરો તો પણ સરખું મળે. આગળ k + l ગુણ્યા a લખ્યા છે. k અને l તો શું છે ભાઈ? અદિશ. તો અહીં આગળ k નો ગુણાકાર a સાથે કરી દો અને l નો ગુણાકાર a સાથે કરો અને પછી સરવાળો કરો. કોઈ પ્રોબ્લેમ નહીં, સેમ આવવાનું છે. અને પછીનો ગુણધર્મ k * l * a. તો પહેલા kl નો ગુણાકાર કરો અને પછી શ્રેણિકને ગુણો, અથવા તો l ને a વડે ગુણી દો પછી k વડે ગુણો, k ને a વડે ગુણો પછી l વડે ગુણો. તો બધું સેમ આવવાનું છે. પછીનું જો 1 * a = a. બરાબર છે. કોઈ પણ શ્રેણિકને અદિશ 1 વડે ગુણીએ તો એનો શ્રેણિક ભાઈ પાછો મળવાનો છે. બરાબર. એના પછીનો ગુણધર્મ -1 વડે ગુણો તો એ શું મળી ગયું? જે શ્રેણિક તમને આપેલો છે એનો વિરોધી શ્રેણિક મળ્યો. જે શ્રેણિક આપ્યો છે એનો કયો શ્રેણિક મળ્યો? વિરોધી શ્રેણિક. અને છેલ્લે કોઈ પણ શ્રેણિકનો આ 0 છે, કોઈ પણ શ્રેણિકને 0 વડે ગુણીએ. આ શું છે ભાઈ? તો કે 0. આ છે 0. કોઈ પણ શ્રેણિકને 0 વડે ગુણો આન્સર શું મળે? 0 શ્રેણિક મળે. આ શું છે? 0 શ્રેણિક. બરાબર છે. કોઈ પણ શ્રેણિકને 0 વડે ગુણો તો આપણને આન્સર મળે 0 શ્રેણિક. ઓકે બાળકો, આ લેક્ચરમાં મતલબ આ નોંધમાં અહીંયા સુધી વાત છે. હજુ આપણે આગળ ચર્ચા કરવાની છે શ્રેણિકના તફાવતની. બરાબર છે. તફાવત એના કદાચ એક બે ગુણધર્મ હોય તો વાત કરીશું. અને અહીંયા આગળ સરવાળાના એક બે ઉદાહરણ લઈશું. અદિશ વડે ગુણાકાર થાય તો કેમનું, એ બધી જ આપણે ચર્ચા કરવાના છે આજ લેક્ચરમાં. ઓકે. અને આના પછીના લેક્ચરમાં વાત આવશે એને રિલેટેડ કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની. અને ત્યારબાદ વાત આવશે બહુ જ સ્ટાન્ડર્ડ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પોઈન્ટ શ્રેણિકોનો ગુણાકાર. ઓકે. તો હજુ આપણે વાત કરીએ છીએ આજ લેક્ચરમાં.
ચાલો બાળકો પાછા વધુ આગળ ચર્ચા કરીએ. આપણે આગળ નોંધની વાત કરી, શ્રેણીકોનો સરવાળો અને અદિશ વડે ગુણાકાર. અત્યારે ચર્ચા કરીએ છીએ શ્રેણીકોનો તફાવત. બહુ સરસ મજાનો અને બહુ સહેલો ટોપિક છે. ઇનડાયરેક્ટલી તફાવત એટલે શ્રેણીકોની શું બાદબાકી. બે શ્રેણીકોની બાદબાકી કરવી હોય તો સેમ સરવાળા જેવું છે. સરવાળામાં આપણે શું કામ કરતા હતા? તો કે પહેલું સરવાળા માટેની પ્રાયોરિટી એ હતી કે બે શ્રેણીકોની કક્ષા કેવી જોઈએ? સમાન. એટલે પહેલી પ્રાયોરિટી બાદબાકી કે તફાવતમાં પણ બંને શ્રેણીકોની કક્ષા સમાન જોઈએ. પેલામાં જે સંકેત a પ્લસ b હતા, અહીંયા સંકેત છે a માઇનસ b. પેલામાં અનુરૂપ ઘટકોનો સરવાળો હતો, અહીંયા આગળ અનુરૂપ ઘટકોની શું છે બાળકો? બાદબાકી. બરાબર છે? અનુરૂપ ઘટકોની બાદબાકીની વાત અહીંયા આગળ છે અને એકંદરે સહેલું છે. સરવાળા જેવી જ પ્રોસેસ છે. અત્યારે વાત કરીએ, પછી આપણે કેટલાક દાખલા પણ જોઈએ છે. ચાલો અહીંયા જોડો. જો શ્રેણી a બરાબર aij m/n એવું લખ્યું છે, b બરાબર bij, અહીંયા પણ m/m. જો શ્રેણી a અને b બંનેની કક્ષા એક સરખી છે, જો બે શ્રેણી હોય તો તેમનો તફાવત અહીંયા આગળ મેં લખ્યો છે cij બરાબર aij માઈનસ bij. અનુરૂપ ઘટકોની બાદબાકી. બરાબર? જે બાદબાકી કરી એ ઘટક આપણને મળ્યો cij. લેતા શ્રેણિક c આપણને શું મળે? તો કે cij m/n. એટલે કે અહીંયા આગળ બંનેના ઘટકોની બાદબાકી. યાદ રાખો, કક્ષા a ની એ જ રહેશે. બરાબર છે? એ શ્રેણિકની કક્ષા ભાઈ a ની એ જ રહેશે. બરાબર છે? એનો સંકેત જો પેલામાં a b હતા, પેલામાં શું હતું? a b. અહીંયા આગળ છે a b. એટલે કે અહીંયા શું થાય? તો કે શ્રેણિક c એટલે શું? તો કે a અને b ની બાદબાકી, તફાવત. અથવા તો બીજું a +-1 * b. તો શ્રેણિક b ને -1 નામના અદિશ વડે ગુણો તો આ થઈ ગયો શ્રેણિક b નો વિરોધી શ્રેણિક. અને પછી સરવાળો કરો. અને સરવાળો તો આપણે જાણીએ છીએ, અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દો એટલે થઈ ગયો શ્રેણીકોનો સરવાળો. બરાબર છે? એટલે કે શ્રેણિક a અને -b નો સરવાળો. બરાબર છે? ચાલો અહીંયા આગળ એક રકમ લખું છું. શ્રેણિક a લખ્યું મેં. શ્રેણિક a 1 2 4 0 -3 અને -5. જો બાળકો આની કક્ષા 2 હર છે અને 3 સ્તંભ 2/3 છે. બીજું અહીંયા આગળ લખું છું, શ્રેણિક b બરાબર 0 7 9 -10 5 અને અહીંયા આગળ લખ્યા મેં 2. બરાબર છે? બે શ્રેણિક લખ્યા, બંનેની કક્ષા સમાન છે. જોઈ લો 2/3. તો અહીંયા આગળ આપણે શોધીએ a b. બરાબર છે? આપણે શું શોધવું છે? તો અહીંયા લખું છું, તો a b આગળ a b તથા 2a શોધો. જો બાળકો સરવાળો આવી ગયો બે શ્રેણિકનો, એના પછી છે બે શ્રેણિકનો તફાવત a b અને પછી છે 2a શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. બરાબર છે? બધું જ શોધવાનું છે પણ બહુ જ સહેલું છે. જોઈ લઈએ. ચાલો શરૂઆત કરીએ આપણે a b થી. તો જોજો અહીંયા આગળ અહીં a b. ચાલો શ્રેણિક a જે પણ આપ્યું છે લખી લઈએ. 1 0, બીજું કોલમ છે 2 -3, છેલ્લું કોલમ છે 4 -5 પ્લસ શ્રેણિક b લખું છું. તો અહીંયા 0 7 9 -10 5 અને છેલ્લો ઘટક. હવે જો સરવાળો છે તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. એટલે જોજો અનુરૂપ ઘટકો, આ પહેલી રો પહેલા કોલમનો પહેલો ઘટક અને અહીંયા 0. તો 1 અને 0 નો સરવાળો 0 થાય. 2 + 7 થઈ ગયા 9, 4 + 9 થયા 13. બરાબર છે? 9 ને 4 13 છે. બીજી રો 0 અને -10, તો અહીંયા મળે -10.
-3 + 5 -3 + 5 થયા 2 અને છેલ્લે -5 + 2 મળી ગયા -3. જે લો બાળકો a + b આપણને મળી ગયા છે ને, બહુ જ સહેલું છે, બરાબર છે. સરવાળો બાદબાકી પણ આવું જ છે. ચાલો હવે આપણે બાદબાકીની વાત કરીએ અને પછી અદિશ વડે ગુણાકાર. ઓકે, ચાલો હવે બાદબાકી જોઈ લઈએ. તથા a - b તથા a - b શ્રેણિક a ના ઘટકો 1 0 2 -3 4 અને અહીંયા ઘટક છે -5. માઈનસ શ્રેણિક કયો છે? b. શ્રેણિક b છે અહીંયા 0 -10 7 અહીંયા 5 9 અહીંયા 2. ચાલો હમણાં આપણે સરવાળો કર્યો તો, હવે કરવાનું છે શું? તો કે અનુરૂપ ઘટકોની બાદબાકી. ચાલો અનુરૂપ ઘટકની બાદબાકી 1 - 0 1 એના પછી જુઓ 2 - 7 -5 4 - 9 ફરી પાછા મળ્યા -5. જો પહેલી રો આપણી કમ્પ્લીટ થઈ ગઈ. આગળ વાત કરીએ બીજી રો ની, તો 0 -10 -10 ની આગળ પાછી માઈનસ નિશાની, તો 0 +10 તો અહીંયા મળ્યા 10. આગળ -3 -5 કેટલા મળ્યા ભાઈ? -3 -5 -8 થઈ ગયા. અને છેલ્લે -5 - 2 થયા -7. જોઈ લો અહીંયા આગળ આ થઈ ગયું બંને શ્રેણિકનો તફાવત અથવા તો બંને શ્રેણિકની બાદબાકી. ચાલો આગળ ચર્ચા કરીએ છીએ. હજુ શું શોધવાના છે? તો કે 2a. ચાલો અને શોધવાના છે 2a. ચાલો અહીંયા આગળ 2 મેં લખી દીધા. 2a શું છે બાળકો? તો કે અદિશ અને શ્રેણિક a આપણી જોડે છે. અહીંયા છે 1 0, અહીંયા છે 2 -3, અહીંયા મળ્યા 4 -5. ચાલો 2 વડે ગુણી દીધા અંદર, તો 2 કા 2 2 * 0 0 થઈ ગયા. 2 દુ 4 અહીંયા મળ્યા 3 દુ -6 અને છેલ્લે 4 દુ 8 અને 5 દુ થઈ ગયા -10. જોઈ લો બાળકો અદિશ વડે ગુણાકાર એ પણ બહુ જ સહેલી વાત છે, બરાબર છે. સરવાળો તફાવત કે અદિશ વડે ગુણાકાર ત્રણે વસ્તુ એકંદરે સહેલી. ઓકે, તો જો સરવાળો આવી ગયો, બાદબાકી અદિશ વડે ગુણાકાર. હવે આપણે વાત કરીએ છીએ ઉદાહરણની પાઠ્યપુસ્તકમાંથી. ઓકે, પાઠ્યપુસ્તકના ઉદાહરણ લઈએ છીએ. રકમ લખું છું બાળકો ઉદાહરણ 5 સુધી. ઉદાહરણ 5 સુધી આપણે વાત થઈ ગઈ છે. છઠ્ઠા ઉદાહરણની વાત આવે. ચાલો ઉદાહરણ નંબર 6. છઠ્ઠું ઉદાહરણ. શું રકમ છે? તો કે બે શ્રેણિક આપેલા છે અને અહીંયા પણ a અને b નો સરવાળો શોધવાનો છે. તો ચાલો શ્રેણિક a લખી દઉં. શ્રેણિક a શું છે શ્રેણિક? તો કે અહીંયા આગળ વર્ગમૂળમાં 3 છે, અહીંયા આગળ છે 2. પછી બીજી કોલમ છે 1 3 અને છેલ્લી કોલમ છે -1 0. શ્રેણિક b બરાબર શું છે? તો કે 2 2 પછી છે વર્ગમૂળમાં 5 અને અહીંયા આગળ 3, ફરી પાછા છે 1 અને 1/2. ચાલો તો a + b મેળવવાના છે, બરાબર છે. a + b મેળવો. જો બાળકો બહુ જ સરળ છે. a અને b નો સરવાળો કરવાનો છે. ચાલો વિચારો, a અને b નો સરવાળો શક્ય થશે પહેલા તો કે હા કે ના? હા. કેમ? આ શ્રેણિક 1 અને 2 રો, 1 2 3, 2 રો અને 3 સ્તંભ, તો આ શ્રેણિકની કક્ષા થઈ 2/3.
સેમ એવી રીતે અહીંયા આગળ પણ જો બે રો છે અને ત્રણ સ્તંભ તો 2/3 બંને શ્રેણિકની કક્ષા ભાઈ 2/3 છે તો અવશ્ય સરવાળો શક્ય થવાનો. ચાલો સરવાળો તો હવે a + b શ્રેણિક a વત્તા b ચાલો શ્રેણિક a ના ઘટકો વર્ગમૂળમાં 3 અહીંયા આગળ 2 1 3 -1 0 વત્તા શ્રેણિક b અહીંયા થયા 2 -2 વર્ગમૂળમાં 5 3 1 અને અહીંયા 1/. ચાલો અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે ભાઈ. ચાલો અહીંયા આગળ પહેલો ઘટક વર્ગમૂળમાં 3 + 2 આનો સરવાળો થાય એવું નથી એટલે માત્ર આવું સ્વરૂપ મૂકી રાખો વર્ગમૂળમાં 3 + 2 એના પછી 1 + વર્ગમૂળમાં 5 અહીંયા લખ્યા 1 + √5 છેલ્લો ઘટક જોજો -1 + 1 મળી ગયા 0. ઓકે ચાલો બીજી રો પર આવી જાઓ 2 + -2 થઈ ગયા શું 2 માંથી 2 ગયા 0 3 + 3 મળી ગયા 6 અને છેલ્લે 0 + 1/2 તો અહીંયા થયા 1/. ઓકે ચાલો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. જો સરવાળો કરવાનો હતો એકંદરે બહુ જ સહેલો દાખલો છે ભાઈ. બરાબર છે બહુ જ સહેલો દાખલો છે. આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 7 છઠ્ઠું ઉદાહરણ આપણે પૂર્ણ કર્યું. ચાલો 7મા ઉદાહરણ તરફ જઈએ છે. અહીંયા રકમ લખી લો ઉદાહરણ 7. શું આપ્યું છે બે શ્રેણિક આપેલા છે તો અહીંયા લખી દઉં જો શ્રેણિક a બરાબર 1 2 3 પહેલી રો 1 2 3 બીજી રો છે 3 2 1. શ્રેણિક b બરાબર એ પણ આ રીતનો છે 3 -1 3 3 -1 3 એના પછીની રો છે -1 0 2. તો શું શોધવાનું છે તો 2a - b શોધો. બાળકો બહુ સહેલો દાખલો છે બહુ સહેલો દાખલો છે. શું કરવાનું છે અહીંયા આગળ તો કે શ્રેણિક a ને અદિશ 2 વડે ગુણવાના અને પછી પાછો એમાંથી શું બાદ કરવાનું છે તો કે શ્રેણિક b એટલે 2a અને b આનો તફાવત આપણે શોધવાનો છે. ચાલો શરૂઆત કરું છું જોતા રહેજો. તો હવે આન્સર અહીં જે શોધવાનું છે 2a - b ઇક્વલ ટુ બગડો લખી દીધો અને હવે લખું છું શ્રેણિક a. તો શ્રેણિક a છે આપણી જોડે 1 2 3 બીજી રો 3 2 1 ઓછા શ્રેણિક b 3 -1 3 -1 0. ચાલો 2 વડે ગુણી દો. પહેલા શ્રેણિકને કેટલા વડે ગુણવાના છે 2 વડે એટલે બધા જ ઘટકોને શ્રેણિકના બધા જ ઘટકને 2 વડે ગુણીશું. ચાલો 2 વડે ગુણીએ છે બધા જ ઘટકોને તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળ્યા 2 અહીંયા 2 દુ 4 3 દુ 6 3 દુ 6 થઈ ગયા 2 દુ 4 અને 2 એકા 2 વત્તા આ શ્રેણિક એઓને. ચાલો બાળકો 2 વડે ગુણ્યા આ શ્રેણિક તો ભાઈ એનો એ રહેવાનું છે. શ્રેણિક કયો છે તો કે 3 -1 3 એના પછી છે -1 0 અને 2. હવે તો બહુ સરળ થઈ સિમ્પલ બાદબાકી છે ભાઈ. બે શ્રેણિકની સરળ બાદબાકી અનુરૂપ ઘટકો ને બાદ કરી દેવાના. 2 - 3 2 - 3 કેટલા મળ્યા તો કે -1 બરાબર છે 4 -1 4 -1 પ્લસ એટલે 4 ને 1 થઈ ગયા ભાઈ અહીંયા આગળ 5. નેક્સ્ટ 6 - 3 6 માંથી 3 ને બાદ કરો 6 માંથી 3 ને બાદ કર્યા મળી ગયા 3. ચાલો આના પછી બીજી રો 6 ઓછા વત્તા તો 6 ને કેટલા થઈ ગયા ભાઈ 7 મળી ગયા
છેલ્લે પાછી રો ની અંદર 4 -2 4 માંથી 0 જાય તો 4 રહેવાના અને છેલ્લો ઘટક 2 -2 કેટલા મળ્યા 0. જોઈ લઈએ આગળ ઉદાહરણ 7 પણ આપણું બાળકો કમ્પ્લીટ થઈ ગયું છે. ઉદાહરણ 7 પણ એકદમ પરફેક્ટ પતી ગયું છે આપણે. બરાબર છે. હજુ આપણે આગળ વાત કરીશું પણ બીજા લેક્ચરમાં અને પછીના લેક્ચરમાં. આ લેક્ચરમાં ખાસ શ્રેણીકો પરની ક્રિયાઓ એમાં વાત કરી સરવાળાની. બરાબર છે. શ્રેણીકોનો સરવાળો કક્ષા સમાન હોય તો થાય. ઓકે. પછી વાત હતી અદિશ વડે ગુણાકાર, એટલે શ્રેણીકને કોઈક નંબરથી ગુણો. બરાબર છે. કોઈક નંબરથી ગુણી દો શ્રેણીકને તો બધા જ ઘટકની નંબરથી ગુણવા પડે. અને પછી વાત હતી શ્રેણીકોના તફાવતની, આગળ છે જ એમાં પણ કક્ષા સમાન જોઈએ અને ગુણધર્મની પણ વાત કરી ચૂક્યા. બરાબર છે. એક બે દાખલા લીધા, એકાદ દાખલો એક્સ્ટ્રા લીધો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા દાખલાઓનું કામ કરવાનું છે. શ્રેણીકોના સરવાળા, તફાવત અને અદિશ વડે ગુણાકાર એને રિલેટેડ જે પણ દાખલા છે ઘણા બધા એ કરીશું. ઉદાહરણમાં છે, થોડા સ્વાધ્યાયમાં છે અને પછી આપણે વાત કરીશું બે શ્રેણીકોના ગુણાકાર, આ ચેપ્ટરનો સૌથી અગત્યનો મુદ્દો. ઓકે. ચાલો લેક્ચર અહીંયા પૂરો કરું છું. મળીએ ત્યારે આવતા લેક્ચર. ઓકે. અને પછીનો લેક્ચરમાં ઘણી બધી ચર્ચા કરવાની છે.